મનુષ્યને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એની આસપાસથી સાહિત્ય, સંગીત, પુસ્તકો, કલા, રમતગમત, નાટકો બધું દૂર કરી દો. એ આપમેળે ડિસ્ટ્રોય થઈ જશે. એ યંત્રવત બની જશે, પૈસા રળવાનું સાધન બની જશે. એ રોકેટની જેમ ઉપર તરફ ગતિ કરશે પણ વિસ્તરી નહીં શકે. ખૂબ બધું એકઠું કરશે, વહેંચી નહીં શકે. સ્પર્ધાત્મક બનશે, સહાયાત્મક નહીં. કોમ્પિટિટિવ બનશે, કોલેબરેટિવ કે કમ્પેશનેટ નહીં. આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં બૌદ્ધિકો વધારે છે અને જ્ઞાનીઓ ઓછા. ઇન્ટેલિજન્સ વધારે છે, ઇન્ટેલેક્ટ ઓછી. પોતાની વાત સાચી સાબિત કરવા માટે લોકો કલાકો સુધી દલીલ કરી શકે છે, પણ સામેવાળાની વાત સાંભળવા કે સમજવા માટે 5 મિનિટનો સમય નથી. એનું કારણ છે ઇન્ફોર્મેશન, ટુ મચ ઓફ ઇન્ફોર્મેશન. વધારે પડતી માહિતીઓ માનસિકતાને ઈજાગ્રસ્ત કરી નાખે છે. જો આપણી પાસે અમે એમપી શાહ મેડિકલ કોલેજમાં ડૉક્ટર્સની વચ્ચે આ વાત કરી હતી કે મેડિકલ ટેક્સ્ટ બુક વાંચીને આપણે ગમે એટલું નોલેજ મેળવી લઈએ, વિઝડમ તો સાહિત્યમાંથી જ મળે છે. જેને આપણે પ્રજ્ઞા કહીએ છીએ એ વાર્તાઓમાંથી મળે છે, કોકના જીવન ચરિત્રમાંથી મળે છે, કોકે કરેલી ભૂલોમાંથી મળે છે. ભૂલો, ભંગાણ, ભટક્યા પછી મળે છે, પ્રવાસથી મળે છે, પુસ્તકોથી મળે છે. તો વેલ્યુઝ શું છે આપણા માટે શું મહત્વનું છે? ઇટ્સ હાઈ ટાઈમ. જો જેટલા લોકો આ શું કરે કે આપણને એમ થાય કે મજા નથી આવતી તો ચલો થોડું શોપિંગ કરીએ. પછી ખાલી શોપિંગથી તો વાત પતે નહીં, એટલે એક બ્રાન્ડેડ સ્ટોરમાં જઈને સેલ્ફી પાડે અને પછી સ્ટોરીમાં મૂકે. પછી ખરીદી કર્યા પછી પાછો બીજો ફોટો અપલોડ થાય કે આ મેં લીધું. પછી જો એવો રિસ્પોન્સ ન થાય એટલે એમ લાગે કે મજા ન આવી, કંઈક બીજું ખરીદવું પડશે. તો પ્રોબ્લેમ એ છે કે હું આગળ એ વાત કરું છું એટલે હું અહીંયા અટકાવી દઉં છું કે આવું કેમ આપણી માનસિકતા થઈ ગઈ છે કે કશુંક ખરીદવાથી કે એનો દેખાડો કરવાથી આપણને સુખ મળે છે એવી માન્યતા ક્યાંથી આવી. પણ એ પહેલાં જે મારે મહત્ત્વની વાત કરવી છે, સાંઈરામભાઈ અહીંયા હાજર છે એટલે મને બહુ આ વાત કહેતા આનંદ થાય છે. જે ચોથું પરિબળ છે એ છે ડિસકનેક્શન વિથ ચાઇલ્ડહુડ ટ્રોમા. અને ખાલી આ વાત પર હું 1 કલાક બોલી શકું છું, પણ બોલીશ નહીં, પ્રોમિસ. સાચું કહું, બાળકોને ઉછેરતા પહેલાં પેરેન્ટલ લાયસન્સ ફરજિયાત કરવાની જરૂર છે. આ બાબતે હું થોડો વધારે ઇમોશનલ થઈ જઈશ, કારણ કે હું એ સંસ્થામાં ભણ્યો છું. હું દક્ષિણામૂર્તિ, આજે હું ગીજુભાઈનું નામ લઈને મારા રૂમાડા ઊભા થઈ જાય છે. હું એમના વિચારોને જીવ્યો છું, જીવું છું, અને એટલે બાળ માણસને થોડો ઘણો નજીકથી સમજવાનો મેં પ્રયાસ કર્યો છે. એક બાળક કઈ રીતે ઉછેરવું જોઈએ, કઈ રીતે ખુલવું જોઈએ, કઈ રીતે ઉગવું જોઈએ, એ વાંચ્યા વગર, એ સમજ્યા વગર લોકો બાળકને પોતાની પ્રોપર્ટી સમજીને ઉછેરે છે. કે મારા બાળકને કઈ રીતે ટ્રીટ કરવું એ હું નક્કી કરીશ. યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન, ખલીલ જીબ્રાને કહ્યું છે કે એ બ્રહ્માંડની એનર્જી છે, આ યુનિવર્સની ઉર્જા છે જે તમારા થકી આ પૃથ્વી પર આવી છે, એ તમારી માલિકી નથી. અને અનફોર્ચ્યુનેટલી ફિઝિકલ ટ્રોમા એ તો બહુ સ્થૂળ વસ્તુ છે, બાળક પર હાથ ઉપાડ્યો. અને હું તો કહું છું કે થોડા જો કાનૂનમાં ફેરફાર થાય ને તો બાળક પર હાથ ઉપાડનાર માતા કે પિતાને જેલમાં નાખી દેવા જોઈએ. એક એવો અપરાધ છે જેમાંથી કોઈ કાળે તમને માફી નહીં મળે. એ થપ્પડની ગૂંજ કેટલા વર્ષો સુધી ગૂંજ્યા કરે છે એનો આપણને અંદાજ નથી. પણ એનાથી વધારે જે થાય છે એ છે ઇમોશનલ એબ્યુઝ, સેક્સ્યુઅલ એબ્યુઝ અને નિગ્લેક્ટ. આ 4 ચાઇલ્ડહુડ ટ્રોમા છે. પણ ઇમોશનલ એબ્યુઝ એટલા માટે કે દેખાતુંય નથી અને છતાં અત્યાચાર થાય છે. એક બહુ સરસ ડોક્યુમેન્ટરી છે, ધ વિઝડમ ઓફ ટ્રોમા.
એટલે કેનેડિયન ફિઝિશિયન છે ડૉક્ટર ગેબોર મેટે, તમે સર્ચ કરજો જો તમને આમાં રસ હોય તો. ડૉક્ટર ગેબોર મેટે પોતાનું આખું જીવન આ જ વિષયનો અભ્યાસ કરવામાં વિતાવી દીધું કે ચાઇલ્ડહુડ ટ્રોમાની એડલ્ટ જીવનમાં મેન્ટલ હેલ્થ પર શું અસર થાય છે. અને એમણે એક ડોક્યુમેન્ટરી છે, યુટ્યુબ પર પણ અવેલેબલ છે, ધ વિઝડમ ઓફ ટ્રોમા, નેટફ્લિક્સ પર પણ છે. અને એમના મત પ્રમાણે આપણી મોટા ભાગની માનસિક અને શારીરિક સમસ્યાઓનું મૂળ આપણા બાળપણમાં રહેલું છે. મતલબ આ સ્ટેટમેન્ટ એટલું બધું બોલ્ડ છે કે મને બોલતાય ડર લાગે છે. પણ જો કોઈ વ્યક્તિ આટલા બધા અભ્યાસ કર્યા પછી આવું કશુંક સ્ટેટમેન્ટ કરતો હશે તો એમાં થોડુંક તો તથ્ય હશે ને. તો બહુ ઓછા એવા ભાગ્યશાળી લોકો હોય છે કે જેમનું બાળપણ આદર્શ રીતે વીતે છે. મતલબ શિક્ષકો, મમ્મી પપ્પા, દાદા દાદી, ઇટ ટેક્સ અ વિલેજ ટુ રેઝ અ ચાઇલ્ડ. એક બાળકને ઉછેરવામાં આખા ગામ જેટલા લોકો જોઈએ છે. કાકા હોય, કાકી હોય, ફઈ હોય, ફુવા હોય. તો એ આદર્શ બાળપણ વીત્યું હોય એવા બહુ ઓછા લોકો હોય છે. બાકી બધા એવું જ કહેતા હોય છે કે ગીવ મી સમ સનશાઇન, ગીવ મી સમ રેઇન, ગીવ મી અનધર ચાન્સ, આઈ વોન્ટ ટુ ગ્રો અપ વન્સ અગેન. પણ મેં જ્યારે દક્ષિણામૂર્તિ પર મારો એક લેખ લખ્યો હતો સાઈરામભાઈ, એનું ટાઇટલ જ એવું હતું, આઈ ડોન્ટ નીડ સનશાઇન, આઈ ડોન્ટ નીડ રેઇન, ઇટ વોઝ પરફેક્ટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગ્રો અપ અગેન. મતલબ આટલું સરસ બાળપણ ઉછર્યું હોય, કોણ ફરીવાર મોટું થવા માંગે છે? ઇટ વોઝ પરફેક્ટ. પણ ધારો કે પરફેક્ટ નથી તો શું? એવા કેટલાય ચાઇલ્ડહુડ ટ્રોમા થયા હશે જે આપણને યાદ પણ નહીં હોય. આપણા સબકોન્શિયસમાં હશે કે હા આવું બાળપણમાં થયું હતું. એકવાર પપ્પાએ બહુ ખરાબ રીતે માર્યો હતો, ટાંકા લેવા પડ્યા હતા. એકવાર ફલાણા કાકાએ સેક્સ્યુઅલ એબ્યુઝ કર્યું હતું, પ્રાઇવેટ પાર્ટ્સ ટચ કર્યા હતા. તો એવા કેટલાય ચાઇલ્ડહુડ ટ્રોમા છે જે આપણે આપણી અંદર દબાવીને સમાવીને બેઠા છીએ. એવા કેટલા ઇમોશનલ એબ્યુઝ છે. અને ઇમોશનલ એબ્યુઝની વ્યાખ્યા બહુ સૂક્ષ્મ છે કે જે મમ્મી કે પપ્પા એના બાળકને અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી આપતા, એ ઇમોશનલ એબ્યુઝ છે. મતલબ સૌથી કોમન હું તમને ઉદાહરણ આપું કે આપણે બાળકને એવું કહીએ, બેટા રડ નહીં, ડાયા બાળકો રડે નહીં, ચલ છાનો રહી જા, કમ ઓન ચીર અપ, રડવાનું શું? ત્યારે એ વાલીઓ નથી સમજતા કે રડવું એ જીવનનો એક મહત્વનો ભાગ છે. એને ખરાબ નહીં ચિત્રો, કારણ કે હિલિંગની શરૂઆત પહેલા રડવાથી થાય છે. ટીયર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. સમયસર નીકળેલા આંસુઓ આંખોને નવો ઓક્સિજન આપે છે. એ ઓક્સિજન તમે છીનવી ન શકો બાળક પાસેથી. તમે એને એન્કરેજ કરો, બેટા તને ખરાબ ફીલ થાય છે, તું રડ, નિરાતે રડ, હું તારી બાજુમાં બેસું છું, તું રડી લે, પછી આપણે જઈએ. દરરોજ દરેક ક્ષણે ખુશ રહેવું શક્ય નથી બેટા. ક્યારેક આવા દિવસ આવે, આ સમય પણ પસાર થઈ જશે, આ લાગણી પણ પસાર થઈ જશે. ફાઇન, નો પ્રોબ્લેમ. યુ આર ફીલિંગ સેડ ઓર સેડનેસ રાઇટ નાઉ. યુ આર નોટ સેડ. તું ઉદાસ નથી, તું ઉદાસીની લાગણી અનુભવી રહ્યો છે. આને કહેવાય લેબલિંગ ઓફ ઇમોશન્સ. અને સાયકોલોજીમાં એક બહુ સરસ ટર્મ છે, નેમ ઇટ ટુ ટેમ ઇટ. કોઈ પણ લાગણીને વશમાં કરવા માટે એ લાગણી કઈ છે એને લેબલ કરવું જરૂરી છે. અત્યારે હું નર્વસનેસ અનુભવી રહ્યો છું, હું નર્વસ નથી. ફાયદો એ થાય કે ઇમોશન્સ પસાર થઈ જવા માટે આવે છે. કોઈ પણ લાગણી, કોઈ પણ ઉદાસી પસાર થઈ જવા માટે આવે છે. અને એ સમય દરમિયાન એને અનુભવી લેવી, એ જ એમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. જે ક્ષણે તમે એને સપ્રેસ કરો છો, ડાયા બાળકો રડે નહીં, એટલે બાળક એવું સમજવા લાગે છે કે રડવું એ ખરાબ લાગણી છે, ઉદાસ થવું એ ખરાબ લાગણી છે. અને માટે આ ઇમોશનલ એબ્યુઝ બહુ લાંબા સમય સુધી સાથે રહે છે. બાળક બોલ કરતું હોય, બહુ તારે બોલવાનું હોય, ચૂપ થા ને થોડી વાર, ચૂપ થા, વચ્ચે નહીં બોલ. ધીરે ધીરે એ શબ્દો એ ઇન્ટરનલાઇઝ કરતું જાય છે. પછી બાળક મોટું થયા પછી પણ એવું સમજે છે, હું શું કહું, મારે શું કહેવાનું હોય. તો હમણાં જ મેં એક વાત કીધી હતી મારા રીલ્સમાં કે આપણો જે મનનો મોનોલોગ હોય છે, જે ઇનર વોઇસ જે આપણો હોય છે, હકીકતમાં એ ભાષા આપણા મમ્મી પપ્પાની હોય છે. જે વાત સતત આપણને બાળપણમાં કહેવામાં આવે છે, એ વાત ધીરે ધીરે એ અવાજ, એ શબ્દો આપણે ઇન્ટરનલાઇઝ કરતા જઈએ છીએ. આપણે એને સત્ય માનતા જઈએ છીએ. એ આપણી બિલીફ સિસ્ટમ બની જાય છે.
જો સતત કોઈ બાળક એવું સાંભળે, તું નકામો છો, તારામાં કાંઈ લેવા દેવું નથી, આટલું ન આવડ્યું તને, ધીરે 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 એ બાળક મોટું થઈને પણ એવું જ વિચારતું જાય છે. હું ખાલી 2 મિનિટ લઈશ, કારણ કે આ વાત જ્યારે મેં વાંચી ત્યારે સાઈરામભાઈ મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા. આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ. મારા હાથમાં પુસ્તક હતું કે ચાઇલ્ડહુડ ટ્રોમા થાય ત્યારે 2 પરિણામો શક્ય છે. એક છે, કારણ કે બાળક કશું જ કરી શકે એમ નથી, એનાથી વધારે તાકાતવર વ્યક્તિ, પાવરફુલ વ્યક્તિ એની સામે ઊભી છે, એ એના પર હાથ ઉપાડશે, એનું સેક્સ્યુઅલ એબ્યુઝ કરશે, એને ચૂપ કરાવી દેશે, એની વાત નહીં સાંભળે, ત્યારે બાળક કશું જ કરી શકે એમ નથી. તો બાળક પોતાની જાતને પાવરલેસ ગણવા લાગશે કે મારામાં કોઈ તાકાત નથી, હું કશું જ બદલી શકું તેમ નથી, મારાથી કંઈ પરિવર્તન નહીં આવે. આઈ કેનોટ ચેન્જ માય સિચ્યુએશન. જેની માટે શબ્દ છે લર્ન્ડ હેલ્પલેસનેસ, સ્વીકારી લીધેલી લાચારી. અને આ માત્ર બાળપણ પૂરતી મર્યાદિત નથી રહેતી. ધીમે 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 જેમ જેમ બાળક મોટું થતું જાય છે, આ લર્ન્ડ હેલ્પલેસનેસ એના જીવનનો મોટા ભાગનો હિસ્સો રોકીને બેસી જાય છે. મને ઘણીવાર નવાઈ લાગે છે કે આટલા બધા લોકો મને મેસેજ કરે છે કે અમને ડિપ્રેશન લાગે છે, સુસાઇડના વિચારો આવે છે. મને એમ થાય છે કે બાજુમાં સાયકેટ્રિસ્ટ પાસે કેમ નથી જતા, કેમ કંઈ પ્રયત્નો નથી કરતા? પણ ઘણીવાર આપણી ઉદાસીમાં આપણે કમ્ફર્ટેબલ થઈ જતા હોઈએ છીએ. અપરિચિત સુખના ડિસ્કમ્ફર્ટ કરતાં ક્યારે પરિચિત દુઃખનો કમ્ફર્ટ ઝોન આપણને વધુ ગમવા લાગે છે. આપણે આપણી ઉદાસીનું મહિમાગાન કરવા લાગીએ છીએ. અને સૌથી ભયાનક તબક્કો છે લર્ન્ડ હેલ્પલેસનેસ. મારાથી કશું જ થાય એમ નથી, હું મારી માનસિક સ્થિતિ કેવી રીતે બદલી શકું? એનું કારણ પાવરલેસનેસ જે બાળપણમાં થયું હોય છે. અને બીજું પરિણામ જે વધુ ભયંકર છે, વધુ જોખમી છે, એ છે સેલ્ફ બ્લેમ. બાળક એવું સમજવા લાગે છે કે હું આને જ લાયક છું. પપ્પાએ મને માર્યો, પપ્પાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો કારણ કે મેં એવું કર્યું હતું, મેં તોફાન કર્યા હતા, મેં એવી ભૂલ કરી હતી. અને જ્યારે બાળક પોતાની આસપાસ થતી ઘટનાઓ માટે, પોતાની સાથે અત્યાચાર જે થાય છે એની માટે પોતાની જાતને જવાબદાર ગણવા લાગે છે, ત્યારે એ અવસ્થા કાયમી રહે છે. જો કોઈ બાળક એવું સમજતું હોય કે મારવા માટે જ સર્જાયું છે, માર ખાવા માટે, તો એ વ્યક્તિ જ્યારે પુખ્ત થશે ત્યારે એના અભિગમમાં સહેજ પણ બદલાવ નહીં થાય. એવું જ સમજશે કે આ ઉદાસી, આ અત્યાચાર, આ પ્રોબ્લેમ્સ લાઈફમાં, આ સંઘર્ષો, હું આને લાયક છું, હું કશું જ બદલી શકું તેમ નથી. તો આનો ઉપાય શું છે? ચાઇલ્ડહુડ ટ્રોમાનો ઉપાય શું છે? થઈ ગયું, આપણે બાળપણમાં જઈને એવું તો નથી કહી શકવાના ગીવ મી અનધર ચાન્સ. તો એનો ઇલાજ છે એકનોલેજમેન્ટ, કનેક્શન વિથ ચાઇલ્ડહુડ ટ્રોમા. અત્યારે હું સિગ્મન્ડ ફ્રોઈડની વાત કરીશ તો થોડું વાતાવરણ વધારે ભારે થઈ જશે, પણ સાયકોએનાલિસ્ટ મેથડ હતી સિગ્મન્ડ ફ્રોઈડની, એ આ જ હતી કે તમે જે કંઈ તમારી પીડાઓ છે ભૂતકાળની, એને તમારા અવેરનેસ ફિલ્ડમાં લાવો, તમે એમાંથી મુક્ત થઈ ગયા. જે ક્ષણે આ ચર્ચમાં જે કન્ફેશન થાય છે, કેટલા વર્ષો જૂની પરંપરા છે, કેમ આટલા વર્ષો સુધી ટકી છે? કંઈક તો જાદુ હશે ને એમાં. કારણ કે જ્યારે તમે તમારી વાર્તા બીજા સાથે શેર કરો છો, તમારી કથા કોઈ વ્યક્તિને, એ થેરાપિસ્ટ પણ હોઈ શકે, કોઈ મિત્ર પણ હોઈ શકે, કોઈ સ્વજન પણ હોઈ શકે, જ્યારે તમે તમારી કથા કહો છો ત્યારે કથા નથી બદલાતી, કથાકાર બદલાય છે. So every time you tell your story, you will tell it differently. તમારી વાર્તા જેમ જેમ તમે લોકો સામે વહેંચતા જાઓ છો, કહેતા જાઓ છો, તમે અંદર હીલ થતા જાઓ છો. સો એ માટે કોઈ સામેવાળી વ્યક્તિ દ્વારા એકનોલેજમેન્ટ, કારણ કે આપણને સૌથી વધારે શરમ હોય છે કે મારી સાથે આવું થયું, કોને કહેવું, હું એક જ આનો ભોગ બન્યો. અને જ્યારે સામે કોઈ ન્યુટ્રલ વ્યક્તિ, થેરાપિસ્ટ હોય છે, ત્યારે આપણે બિંદાસ આ વાત કહીએ છીએ કે બાળપણમાં આવું થયું હતું, ત્યારે આપણે એ પીડાઓ પ્રત્યે અવેર બની જઈએ છીએ. એ આપણા અવેરનેસ ફિલ્ડમાં આવી જાય છે. અને દરેક મેન્ટલ પીડા, સાયકેટ્રિસ્ટ ઘણીવાર કહેતા હોય છે કે ઇન્સાઇટ નથી પેશન્ટમાં. ઇન્સાઇટ નથી એટલે એને ખબર જ નથી એ શેનાથી પીડાઈ રહ્યો છે. તો જ્યારે તમારામાં ઇન્સાઇટ જાગે છે, તમે સ્વીકારો છો કે હા આવું થયું હતું, તમારી અવેરનેસ ફિલ્ડમાં આવે છે,
ત્યારે અચાનક તમે ધીમે ધીમે એમાંથી મુક્ત થતા જાઓ છો. સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર છે.